નમસ્કાર, જય માતાજી। અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાવભાજી। ભાજી બનાવવા માટે આપણે લઈશું કોબીજ, ડુંગળી, વટાણા, ટામેટાં, બટેકા, ફ્લાવર, કેપ્સિકમ, લસણ। હવે ફ્લાવર, બટેકા, વટાણા, કોબીજ કુકરમાં બાફીશું। ફ્લાવર, બટેકા, વટાણા અહીંયા અડધા લઉં છું, પછી પાછળથી લઈશ। કોબીજ 2 ગ્લાસ જેટલું પાણી લઈશું। એમાં નાખીશું મીઠું, નાખીશું હળદર। હવે કુકરને બંધ કરીશું, ગેસ ઉપર મૂકી દઈશું। હવે 4 સીટી મારીશું। ત્યાં સુધી ચોપરમાં લસણ, ટામેટાં, ડુંગળી, કેપ્સિકમને ચોપ કરી લઈશું। પહેલાં આપણે લસણ ચોપ કરી લઈશું। હવે આપણે ભાજી વઘારવાની તૈયારી કરીશું। 4-5 ચમચી જેટલું તેલ લઈશું। આમાં નાખીશું લસણ। આમાંથી થોડું લસણ હું બાકી રાખીશ। હવે ડુંગળી નાખીશું। મેં વટાણા રાખ્યા હતા, એ હવે અમે નાખીશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દેવી। ડુંગળી ચડી ગઈ છે। હવે ચોપ કરેલા ટામેટાં નાખીશું, એને થોડી વાર ચડવા દઈશું। હવે નાખીશું કેપ્સિકમ, એને થોડી વાર ચડવા દઈશું। મેં અહીંયા તીખું મરચું લીધું છે 1 ચમચી, અડધી ચમચી હળદર, ધાણા જીરું 2 ચમચી, કાશ્મીરી લાલ મરચું અને પાવભાજીનો મસાલો 2 ચમચી। હવે એમાં થોડું પાણી નાખીશું કે ભાજી અંદર ડાયરેક્ટ આપણે નાખીએ તો બળી ના જાય, એના માટે એક વાડકામાં તૈયાર કરીશું। મીઠું સ્વાદ મુજબ લઈશું। આ મસાલો હવે આપણે ગ્રેવીમાં નાખીશું। વેજીટેબલ બફાઈ ગયા છે, તો આપણે ખોલીને હવે જોઈ લઈશું। મદદથી આપણે ભાગી લઈશું। હવે વેજીટેબલ્સ આપણે ગ્રેવી જે બનાવી હતી એમાં એડ કરી દઈશું।
ભાજીને હવે 5 મિનિટ આપણે ઉકળવા દઈશું, પછી ઉપરથી બીજો વઘાર કરીશું. એ આપણે એક બાજુ મૂકી દઈશું. તેલ લઈ લઈશું. લસણ અહીંયા જે બાકી રાખ્યું હતું એ લઈશું આપણે. લસણ પકડાઈ જાય એટલે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. થોડો પાવભાજીનો મસાલો લઈશું. આને આપણે ઉપરથી નાખીશું એટલે બહુ ટેસ્ટ સારો આવશે. ભાજી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.